નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિજય એકેડમી. આ વિડીયોમાં આપણે 40 વાક્યો જોવાના છે અને એમાં મેઇન જે આપણો ઉદ્દેશ્ય છે એ કેન અને કાન્ટ નો ઉપયોગ કરવાનો છે. તો કેન અને કાન્ટ પછી હંમેશા ક્રિયાપદનું આપણે જનરલી પહેલું રૂપ લખતા હોઈએ છીએ. એના સિવાયના પણ સ્ટ્રક્ચર પોસિબલ છે, એ 99% કેસમાં ઉપયોગ થતા નથી. તો આપણે અહીંયા હંમેશા શું યાદ રાખવાનું છે કે કેન અને કાન્ટ પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવે. એનો અર્થ એવો થાય કે તમારે ક્રિયાપદના પહેલા રૂપો આવડવા જોઈએ. જો તમને ક્રિયાપદો જ નથી આવડતા તો તમારે સૌથી પહેલા ધીરે ધીરે રોજ 2-3 1-2 2-3 1-2 કરતા કરતા ક્રિયાપદો શીખવા પડે. તમે ફક્ત વિડીયો જોઈ રાખો તો અંગ્રેજી બોલતા જિંદગીમાં ક્યારેય આવડે નહીં. તમારે બોલવું પડે, જે આવડે છે એ, અને જે નથી આવડતું એને શીખવું પડે અને બોલવું પડે. ચલો સૌથી પહેલા આપણે કરીએ છીએ એમ. હું આ વિડીયોમાં જેટલા પણ વાક્યો છે હું તમને બતાવી દઉં છું. જુઓ, પહેલી સ્લાઇડ છે, અહીંયા તમને વાક્યો દેખાતા હશે. ચલો હું થોડું ઝૂમ કરી દઉં છું. દેખાય છે હવે? આઈ કેન સી, આઈ કેન ડુ ધેટ, આઈ કેન કુક, આઈ કેન સ્વિમ, અને થોડા થોડા આપણે વ્યવસ્થિત શીખશું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન એક્સપ્લેન યુ, આઈ કેન ટીચ. અચ્છા, ઓકે, ટીચ અને મેક પછી મેં શું કર્યું છે, કંઈ લખ્યું નથી. એનો મતલબ અહીંયા મારે કંઈક લખવાનું હતું. આઈ કેન ટીચ ઇંગ્લિશ, અહીંયા એવું લખી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ઉપર લખ્યું છે. ઓકે, આઈ કેન મેક ટી, આઈ કેન મેક ઇંગ્લિશ સેન્ટેન્સીસ, આઈ કેન મેક મેની થિંગ્સ. ઓકે, જો આ બધા વાક્યો તમને આવડતા જ હોય, તમે ડેઈલી લાઈફમાં બોલતા હોવ, તો આ વાક્યો તમારા કામના નથી. આ વિડીયો પણ તમારા કામનો છે નહીં. આઈ કેન કટ ખાલી જગ્યા. જો તો અહીંયા પણ મેં વાક્યોમાં અધૂરા રાખ્યા છે. આપણે અહીંયા ઘણું બધું લખી શકીએ છીએ, આગળ જોઈશું આપણે. આ વાક્યો પૂરા નથી, અમુક અમુક અધૂરા છે. જુઓ, આઈ કેન ડુ ધીસ, આઈ કેન કન્વિન્સ હિમ. અમુક વાક્યો મોટા ભાગના પૂરા છે, અમુક વાક્યો અધૂરા છે. આ બધા કેન વાળા વાક્યો છે, બરાબર છે. જો અહીંથી કાન્ટ વાળું વાક્ય શરૂ થઈ ગયું છે. તો કેન અને કાન્ટ વાળા વાક્યો તમે ડેઈલી લાઈફમાં બોલો છો, જનરલી તમને અંગ્રેજીમાં ખબર પડે છે. તો ધીસ વિડીયો ઇઝ નોટ ઇન્ટેન્ડેડ ફોર યુ. ધીસ વિડીયો ઇઝ જસ્ટ ફોર બિગિનર્સ who just want to start English but even they don't know how to speak English or what are can and can't use for, right? તો બસ અહીંયા 40 વાક્યો છે. વધારે લાંબો વિડીયો થવાની કોઈ સંભાવના છે નહીં, એટલે તમે વિડીયોને છેલ્લે સુધી જોઈ શકો છો. ઓકે, ચલો બીજા જેવું બધું ધડાધડી બોલવું નથી. તો આઈ કેન સી, તો જનરલી આ વાક્ય ક્યારે બોલાય છે? આ વાક્ય સામાન્ય રીતે કટાક્ષમાં બોલાતું હોય છે, સામાન્ય રીતે, હંમેશા નહીં, બરાબર. જ્યારે આપણે કોઈ વ્યક્તિ આપણને છે ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરતો હોય, કંઈક ખોટું કહેવાનો ટ્રાય કરતો હોય, ત્યારે શું કહીએ આપણે? આઈ કેન સી, આઈ કેન સી, મને દેખાય છે, મને દેખાય છે. આપણે આવું બોલીએ ને, તો ત્યારે આવું વાક્ય બોલવાનું થતું હોય છે, આઈ કેન સી, બરાબર. જનરલી જો તમે વેબ સિરીઝ કે મૂવી કે સિરિયલ કે એવું કંઈ જુઓ છો કે વાંચો છો ને, ત્યારે તમારી સામે અંગ્રેજી આવે છે ને ત્યારે તમે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા, તો એનો મતલબ તમે અંગ્રેજી શીખવામાં સિરિયસ નથી, રસ લેતા નથી. તો પછી ખાલી વિડીયો જોવાથી આવડવાનું નથી. વિડીયો તમને સમજવા માટે હેલ્પ કરે છે, પણ તમારે કોન્ટેન્ટ તો તમારે બધું બુકમાંથી, મૂવીમાંથી, કે સાવ અંગ્રેજી સિરીઝ હોય એમાંથી લિસનિંગ કરીને જ મેળવવાનું હોય છે. કારણ કે ફક્ત વિડીયો જોવાથી કે 25-20 વાક્યો, એક જ મિનિટ, ઓકે, તો આ અમુક અમુક વાક્યો છે એ ખાલી જોઈ લેવાથી સ્પોકન આવડતું નથી. સ્પોકન ખાલી તમને શું કરે છે, તમારું જે મટીરિયલ છે, જે તમે ડેઈલી લાઈફમાં અંગ્રેજીમાં વાંચો છો, સાંભળો છો, જુઓ છો, એને સમજવામાં મદદ કરે છે. અને એ મટીરિયલ તમારે કન્ઝ્યુમ કરતા રહેવું પડે છે સતત, તો જ તમે અંગ્રેજી બોલી શકવાની, ટૂંકમાં એમ કહેવાય ને કે ક્ષમતા ધરાવતા થઈ શકો છો. અહીંયા ફક્ત આપણે શું કરવાનું છે, અહીંયા ફટાફટ 10-15 મિનિટમાં વિડીયો પતાવી દેવાનો છે, વધારે લાંબુ કરવાનું નથી, બરાબર છે. તો પહેલું વાક્ય છે આઈ કેન સી. આપણે વાત થઈ ગઈ, બરાબર છે. આઈ કેન સી તમને ઘણી વાર જોવા મળશે. મને દેખાય છે, બસ હું જોઈ શકું છું, અથવા હું જોઈ શકું. જુઓ, વાક્યના અંતે હું અહીંયા ગુજરાતીમાં પણ લખી દઉં, હું આઈ વાળા જ વાક્યો આપણે લઈએ છીએ. કારણ કે આપણે પહેલા પણ વાત કરી છે કે મારા મોટા ભાગના બધા વિડીયો છે બિગિનર માટે હોય છે. બિગિનર એટલે એવા લોકો જે શરૂઆત કરે છે અને જેમને કંઈ ટપા પડતા નથી. એક્સપર્ટ લોકો છે ને એ પોતે જાતે બધું શીખી શકતા હોય છે. હું જોઈ શકું, જો આ વાક્યનું ગુજરાતી શું થાય? હું જોઈ શકું, હું જોઈ શકું છું, બરાબર છે. મને દેખાય છે, આવું પણ થાય. આઈ કેન ડુ ધેટ. ધેટ એટલે શું થાય? તે, પેલું. હું તે કરી શકું. ડુ એટલે કરવું, હું તે કરી શકું, બરાબર. એ ગુજરાતી લખવાનું નથી, આપણે સ્પોકન કરવાનું છે.
અને સ્પોકનમાં કઈ નકરું લખ ના કરવાનું હોય, બરાબર, બોલવાનું જ હોય, સાંભળો ને બોલો, સાંભળો ને બોલો, સાંભળો ને બોલો, વાત પતી ગઈ. હા, વાંચી પણ શકો તમે, વાંચો, સાંભળો, બોલો, લખવાની વાત આવે જ નહીં બહુ. આઈ કેન કુક એટલે હું રાંધી શકું છું, બરાબર. હવે અહીંયા તમે બધું ના રાંધી શકતા હોય તો તમે કહી શકો છો આઈ કેન કુક સમ ફૂડ, આઈ કેન કુક સમ ડિશીસ, બરાબર. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. આ એક પૂર્ણ પુરુષોત્તમ પોતાનું વાક્ય છે. અહીંયા તમારે કઈ આમાં કઈ એડ કરવાની જરૂર નથી કે હું તળાવમાં તરી શકું છું, દરિયામાં નથી તરી શકતો ને એવું બધું, કાંઈ કુવામાં તરી શકું છું ને આમાં સમુદ્રમાં નથી તરી શકતો એવું કઈ નહીં. આઈ કેન સ્વિમ એટલે હું તરી શકું, ભાઈ ગમે ત્યાં તરી શકાય, બરાબર છે. ચલો, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આ એકદમ સહેલું વાક્ય છે. આઈ કેન એટલે હું કરી શકું છું, હું અંગ્રેજી બોલી શકું છું. હવે જો ક્રિયાપદો ના આવડતા હોય તો મહેરબાની કરીને પહેલા ક્રિયાપદો શીખો. સ્પીક એટલે બોલવું થાય, બરાબર. એટલે ત્રીજા ચોથા વાળા કોઈ વિદ્યાર્થીઓ હોય જે આ વિડીયો જોતા હોય, જનરલી ત્રીજા વાળા જ નહીં જોતા હોય, પણ ઘણા બધા વાલીઓ હોય જે પોતાના છોકરાઓને વિડીયો દેખાડતા હોય આવા, બરાબર છે, ચોથા પાંચમા વાળા છઠ્ઠા વાળા, તેમને સ્પીક, એક્સપ્લેન એવા ક્રિયાપદો ના ખબર પડતી હોય તો એમને તૈયાર કરવો પડે. આઈ કેન એક્સપ્લેન યુ, તમને સમજાવી શકું છું. યુ એટલે શું થાય તો કે યુ નો કોઈ એક્ઝેક્ટ પરફેક્ટ ગુજરાતી મિનિંગ ના થાય, તું, તમે, તમને, બરાબર, એવા બધા મતલબ થાય. યુ આગળ આવે છે પાછળ આવે છે એના ઉપર નક્કી થાય. પાછળ હોય તો તમને થાય, તને થાય, આગળ હોય તો પણ તને થઈ શકે, તમને થઈ શકે, તું થઈ શકે, તે થઈ શકે. એ ડિપેન્ડ કરે છે કે વાક્ય છે એમાં કયા કયા શબ્દો વપરાયા છે. એટલે અમુક ટીચર એવું શીખવાડતા હોય છે કે યુ એટલે તને થાય, તું થાય, એવું બધું, બરાબર. એવું કઈ હોય નહીં, બરાબર. તમારે એમ સમજવાનું કે અહીંયા યુ આવે તો એનું ગુજરાતી શું થાય, અહીંયા આવે તો શું થાય. ટૂંકમાં સામેવાળી વ્યક્તિ માટે યુ વપરાય, વાત પૂરી થઈ ગઈ. ચલો, આવું બધું બહુ ડિટેલમાં ગોક નહીં કરવાનું. તને થાય, તમને થાય, તું થાય, એ તમારે વાક્યો બોલતા રહેવાનું, ચાલુ કરવાનું, બહુ ગુજરાતી નહીં કરવાનું, બરાબર છે, વધારે પડતું. હા, યુ માટે સામેવાળી વ્યક્તિ હોય ત્યારે યુ આવે ટૂંકમાં, એમ. પછી તારું, તમારું એવું કેવું હોય એવું બધું તો યોર આવે, એમ, બરાબર. પહેલા તો એકદમ પરફેક્ટ અંગ્રેજી આવે એના કરતા જાજુ અંગ્રેજી આવડે ને એની ટ્રાય કરવાની. શું કરવાનું? જાજુ એટલે આપણે ઘણું બધું વધારે શીખ કરવાની ટ્રાય કરવાની, રોજે રોજ વધારે વાક્ય. આઈ કેન ટીચ ઇંગ્લિશ, અહીંયા સ્પીક હતું, અહીંયા ટીચ ઇંગ્લિશ છે. આઈ કેન મેક ટી, હું ચા બનાવી શકું છું, હું અંગ્રેજી ભણાવી શકું છું. ટીચ એટલે ભણાવવું થાય. હવે મારી કોમેન્ટમાં હું જોઉં છું ઘણા લોકો ટીચ છે અને લર્ન છે આ વચ્ચેનો તફાવત જ નથી ખબર હોતી. ગુડ લર્નિંગ એમ કે ગુડ લર્નિંગ, મને એમ કે ગુડ લર્નિંગ, બરાબર છે. અથવા ટીચિંગમાં આવું લખે TICHI, આવો સ્પેલિંગ હતો, બરાબર. તો થોડુંક મિત્રો ધ્યાન રાખવાનું. આઈ કેન કટ, શું કટ? આઈ કેન કટ વેજીટેબલ, આઈ કેન કટ ધીસ, હું આ કાપી શકું છું. આઈ કેન કટ ધેટ, આઈ કેન કટ યોર હેર, હું તમારા વાળ કાપી શકું છું. આઈ કેન કટ ધીસ સ્ટ્રીપ, હું આ સ્ટ્રીપ કાપી, સ્ટ્રીપ એટલે કોઈ પટ્ટી કાપી શકું છું. આઈ કેન ઓપન, શું? આઈ કેન ઓપન ધીસ લોક, આઈ કેન ઓપન ધ ડોર, આઈ કેન ઓપન ધીસ ડોર, બરાબર છે. અહીંયા તમે કહી શકો છો હું દરવાજો ખોલી શકું છું વિધાઉટ કી, I can open the lock without key, I can climb this tree, આ ઝાડ ઉપર હું ચડી શકું છું. I can climb this tree, I can climb any tree, કોણ લખવાની જરૂર નથી. I can climb any tree, હું કોઈ પણ વૃક્ષ પર ચડી શકું છું. I can drive a car, I can drive a truck, I can drive શું આવે કાર અને ટ્રક સિવાય જેને ડ્રાઈવ કરવાની હોય? ટ્રેન આવે. ઓકે, હા, આમ તો ટ્રેનમાં તો આપણે શું કહી શકીએ? આઈ કેન રન ટ્રેન, ડ્રાઈવ તો ના કહી શકીએ ને, બરાબર છે. ચલો, એના પછીનું વાક્ય છે આઈ કેન ડુ ધીસ, હું આ કરી શકું છું. આઈ કેન કન્વિન્સ હિમ, હું તેને કન્વિન્સ કરી શકું છું. કન્વિન્સ કરવો એટલે કોઈ વ્યક્તિને સમજાવવું કોઈ બાબતમાં, બરાબર છે. કોઈ કન્સેપ્ટ સમજાવવાની વાત ના હોય. આઈ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, હું આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકું છું. હું ઝડપથી દોડી શકું છું. આઈ કેન રન ફાસ્ટ, આઈ કેન સ્ટાર્ટ. સ્ટાર્ટ પછી તમે આઈએનજી બોલી શકો, બરાબર. આઈએનજી વાળા વાક્યો, આઈએનજી વાળા શબ્દો ક્યાં યાર વાક્યો?
આઈ કેન સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ ટુડે, હું આજે જ અંગ્રેજી બોલવાનું ચાલુ કરી શકું છું. આઈ કેન સ્ટોપ ધીસ, હું આ સ્ટોપ કરી શકું છું. આઈ કેન હેલ્પ યુ, હું તમને હેલ્પ કરી શકું છું. આઈ કેન ગાઈડ યુ, હું તમને માર્ગદર્શન આપી શકું છું. આઈ કેન મેનેજ, હું સંભાળી શકું છું. આઈ કેન હેન્ડલ, હું સંભાળી શકું છું. બરાબર, હેન્ડલમાં શું હોય? આઈ કેન હેન્ડલ ધીસ પ્રોબ્લેમ, આઈ કેન હેન્ડલ ધેટ પ્રોબ્લેમ, આઈ કેન હેન્ડલ હિમ. પ્રોબ્લેમ સંભાળવાની વાત હોય ત્યારે મેનેજ એટલે પરિસ્થિતિ, સિચ્યુએશન સંભાળવાની વાત હોય. બરાબર, આઈ કેન ફિક્સ ઇટ, ફિક્સ એટલે કોઈ વસ્તુ બગડી ગઈ હોય, રિપેર કરવાની હોય તો અત્યારે કહી શકો આઈ કેન ફિક્સ ઇટ. આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી નથી બોલી શકતો, સ્પેનિશ નથી બોલી શકતો. આઈ કેન કુક, આઈ કાન્ટ કુક, સોરી, હું નથી રાંધી શકતો, ખાવાનું બનાવતા નથી આવડતું એમ. આઈ કાન્ટ સ્વિમ, હું તરી શકતો નથી. આઈ કાન્ટ વર્ક ઓન ધીસ કમ્પ્યુટર, આ કમ્પ્યુટર પર હું કામ ના કરી શકું, નથી કરી શકતો. આઈ કાન્ટ વેક અપ અર્લી, હું વહેલા નથી જાગી શકતો, ગમે તેમ કરું તો આઈ કાન્ટ ડ્રિંક કોલ્ડ વોટર, ઠંડુ પાણી નથી પી શકતો. આઈ કાન્ટ હેલ્પ યુ, સોરી, માફ કરજો, હું તમને મદદ ના કરી શકું. આઈ કાન્ટ ગો વિથ યુ, તમારી સાથે ના આવી શકું. તમે કહેશો આવવા માટે તો ગો ના આવે, કમ ના આવે. ના મિત્રો, એવું ના હોય. જ્યારે કોઈ વ્યક્તિ જોડે આપણે જવાની વાત હોય ને, હું તમારી સાથે ના આવી શકું, ત્યારે એમ જ કહીએ, બરાબર છે. આપણે ક્યાંક જવું હોય તો પણ શું કહીએ આપણે એને, હું તમારી સાથે ના આવી શકું, હું તમારી સાથે ના જઈ શકું એમ નથી બોલતા. આપણે શું કહીએ? હું તમારી સાથે ના આવી શકું. અંગ્રેજીમાં ગો જ વપરાય છે, કમ નથી વપરાતું. જ્યારે કોઈ વ્યક્તિ સાથે જવું હોય ને આપણે, ત્યારે આપણે કોઈ કામ હોય શું કહેશું? આઈ કાન્ટ ગો વિથ યુ, બરાબર. પછી આઈ કાન્ટ ઇટ ધીસ, હું આ ના ખાઈ શકું, કોઈ કારણ હોઈ શકે છે. આઈ કાન્ટ રિમેમ્બર એનીથિંગ, મને કંઈ જ યાદ રહેતું નથી, હું કંઈ યાદ રાખી શકતો નથી. આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ વેલ, વેલ એટલે સારી રીતે, મને અંગ્રેજી સારી રીતે યાદ નથી રહેતું. અચ્છા, સોરી, સ્પીક છે, હું ક્યાંથી ક્યાં જતો રહ્યો. હું સારી રીતે અંગ્રેજી નથી બોલી શકતો. આઈ કાન્ટ ઓપન ધ ડોર, હું દરવાજો નથી ખોલી શકતો. આઈ કાન્ટ કોપી ધીસ, કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે લેપટોપમાં, કમ્પ્યુટરમાં, કોપી થતું નથી એટલે શું કહીશું આપણે? આઈ કાન્ટ કોપી ધીસ, હું આ કોપી નથી કરી શકતો, નથી થતું મારાથી એમ. આઈ કાન્ટ ઓપન ધીસ ફોલ્ડર, હું આ ફોલ્ડર નથી ખોલી શકતો. જ્યારે આપણાથી કંઈક ના થતું હોય ત્યારે આપણે આ કાન્ટ શબ્દ વાપરી શકીએ, બરાબર. આઈ કાન્ટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, એટલે આ પ્રોબ્લેમ મારાથી સોલ્વ થતો નથી, એટલે હું નથી સોલ્વ કરી શકતો. આઈ કાન્ટ સિંગ લાઈક હિમ ઓર હર, હવે ઘણાને ખબર ના હોય કે આ હિમ અથવા હર એટલે શું થાય, બરાબર. તો હિમ એટલે કોઈ વ્યક્તિ માટે, પુરુષ માટે વપરાય, અને હર એટલે કોઈ ફિમેલ માટે વપરાય. પણ આ ઓબ્જેક્ટ છે બે, એવું યાદ રાખો. શું છે? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટનો શું મતલબ થાય તો એ અલગ ટોપિકમાં ભણશું. અત્યારે એવું યાદ રાખો, લાઈક હિમ એટલે તેની જેમ, લાઈક હર એટલે પણ તેની જેમ. કોઈ પુરુષ વ્યક્તિની વાત હોય ને આપણે કેવું હોય કે હું તેની જેમ નથી ગાઈ શકતો, તો લાઈક હિમ કહેવાનું. અને હું તેની જેમ નથી ગાઈ શકતો, કોઈ ફિમેલની વાત હોય, દાખલા તરીકે લતા મંગેશકર, હું તેની જેમ નથી ગાઈ શકતો, તો લાઈક હર. આઈ કાન્ટ સિંગ લાઈક હર, અહીંયા લાઈક એટલે તેની જેમ, કોઈ વ્યક્તિની જેમ. અહીંયા શું થાય? ની જેમ. લાઈક એટલે ગમવું ના થાય અહીંયા, બરાબર. આઈ કાન્ટ ટેક રિસ્ક નાવ, હવે અત્યારે હું રિસ્ક લઈ શકું નહીં. ઓકે, તો અહીંયા સિમ્પલ વસ્તુ હતી. અચ્છા, આટલી બધી નાની લાઈનો કેમ થઈ ગઈ? ચલો હું તમને સમજાવું છું, બરાબર. તો અહીંયા વાત થઈ ખાલી આઈ કેન અથવા આઈ કાન્ટ, પછી તમે લખી શકો છો ક્રિયાપદનું પહેલું રૂપ, એટલે કે તમે આ ક્રિયા છે એ કાં તો કરી શકો છો અથવા નથી કરી શકતા. અહીંયા આઈ ના બદલે યુ પણ આવે, પણ આપણે બધામાં આઈ લીધું. તમે એમ કહી શકો યુ કાન્ટ ટોક ટુ મી લાઈક ધેટ. તું મારી સાથે આમ વાત ના કરી શકે. હું કોણ છું તને ખબર છે? તો તમે અંગ્રેજી બહુ સાંભળો ને મિત્રો, અને ધ્યાનથી જુઓ ને કોઈ વસ્તુ, અને કે અંગ્રેજી અહીંયા આવ્યું, આનો શું મતલબ. ટૂંકમાં તમે અંગ્રેજીમાં રસ લેતા થાવ અને શીખો તો જ તમે બોલવાનું શીખી શકો. તમે ખાલી જોઈએ રાખો, તમને રસ જ ના હોય તો ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી, તમારા કામની વસ્તુ નથી. ખબર પડી કે ના પડી? ઓકે, ચલો. આમાં હવે વધારે કંઈ સમજાવવાની મારે જરૂર છે નહીં, આ ખાલી પ્રેક્ટિસ વિડીયો હતો, બરાબર. જ્યારે આપણે ડિટેલમાં ગ્રામરના ટોપિક લેશું
ત્યારે આપણે ગ્રામર સમજાવશું. પણ મારી ચેનલ છે એનો મેઇન ધ્યેય એ છે કે હું તમને સ્પોકનના જ વિડીયો સમજાવું. એટલે ગ્રામર આપણે શીખશું ખરા, પણ એટલું બધું નહીં. જેમ સમજાયું ને કે કેન અને કાંટનો શું મતલબ થાય અને એના પછી V1 આવે. હવે તમને V1 ના ખબર હોય ત્યારે મારે તમને ગ્રામર થોડું સમજાવવું પડે. બરાબર છે? શું કહ્યું મેં કે તમારે વર્બ યાદ રાખવાના છે. તમને એવું હોય કે અમારે તો ખાલી વિડીયો જોવાથી આવડી જાય, તો ના, તો એવું થવાનું નથી. ચલો 15 મિનિટ થઈ ગઈ છે એટલે હું વિડીયોને કરી દઉં છું બંધ. ટાટા, બાય બાય, સી યુ.